નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત કથાની સફર કરીએ જ્યાં એક આજ્ઞાએ સમગ્ર સૃષ્ટિનું ભવિષ્ય નક્કી કરી દીધું. આપણે સમજીશું કે કેવી રીતે દેવીની માત્ર એક આજ્ઞા ભગવાન વિષ્ણુના અવતારનું કારણ બની. જરા વિચારો, આ કોઈ સામાન્ય વિનંતી નથી. આ તો એક એવી દર્દભરી પુકાર છે, એક એવો પુકાર જેણે સીધા સ્વર્ગના દ્વાર ખખડાવ્યા અને એક નવા દિવ્ય યુગની શરૂઆત કરી. બસ આ જ સવાલોના જવાબ આપણને આખી કથાના મૂળ સુધી લઈ જશે. આખરે એવું તો કોણ હતું જે આટલું બધું પીડિત હતું કે જેને સીધી જગદંબાની જ મદદ માંગવી પડી? ચાલો જાણીએ. તો આપણી આ કથાની શરૂઆત થાય છે પૃથ્વીના પોતાના અસહ્ય દુઃખથી. આ કોઈ એક વ્યક્તિ કે સમાજની વાત નથી, પણ આ તો સમગ્ર પૃથ્વીની વેદનાની ગાથા છે. કલ્પના તો કરો કે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની હશે કે ખુદ ધરતી માતાને એક ગાયનું સ્વરૂપ લેવું પડ્યું. પોતાના પર વધી રહેલા પાપના ભારને દૂર કરવા માટે સર્વોચ્ચ શક્તિને વિનંતી કરવી પડી. આમ જુઓ તો આ એક પ્રતિકાત્મક વાત છે, પણ કેટલી શક્તિશાળી. હવે જ્યારે પૃથ્વીએ આટલી આર્દ્ર પુકાર કરી તો એનો જવાબ તો મળવાનો જ હતો. અને એના જવાબમાં જે થયું એ હતો એક દિવ્ય આદેશ, જેનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય હતું. અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે. જુઓ, પૃથ્વીની ફરિયાદ સીધી દેવો પાસે નથી જતી, એ સીધી જગદંબા પાસે પહોંચે છે. અને પછી જગદંબા જ ત્રણે મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આદેશ આપે છે. આ બાબત દેવીના સર્વોચ્ચ સ્થાનને સ્પષ્ટપણે દર્શાવે છે. અને આ હતો જગદંબાનો સ્પષ્ટ અને સીધો આદેશ. કોઈ સૂચન ન હતું, કોઈ વિનંતી પણ નહીં, પણ એક કડક આજ્ઞા. અને આ જ આજ્ઞા આખી અવતાર કથાનો પાયો બને છે. હવે કથામાં એક રસપ્રદ વળાંક આવે છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક ખૂબ જૂની ઘટનાએ ભવિષ્યમાં થનારા અવતાર માટે માતા પિતાની પસંદગી કરી. અહીં કર્મ અને ભાગ્યના તાણાવાણા કેવી રીતે ગૂંથાયેલા છે તે જોવા જેવું છે. આપણી કથાના કેન્દ્રમાં હવે આવે છે કશ્યપ ઋષિ. એ માત્ર એક ઋષિ જ નથી, પણ એક એવું પાત્ર છે જેમના કર્મો એમને ભવિષ્યમાં ભગવાનના પિતા બનવાનું કારણ બને છે. તો થયું એવું કે એક નાનકડી ભૂલ ભલે અજાણતા થઈ હોય, પણ એનું પરિણામ તો ભોગવવું જ પડે છે. યજ્ઞ પછી ગાય પાછી ન આપવાની ભૂલને કારણે કશ્યપ ઋષિને શ્રાપ મળ્યો, અને એ શ્રાપે જ તેમના આવનારા જન્મનો માર્ગ નક્કી કરી દીધો. અહીં સંકલ્પની શક્તિ જોવા જેવી છે, ખરું ને? એક તરફ અદિતિની શુદ્ધ ભક્તિ અને તપસ્યા એમને ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય અપાવે છે, તો બીજી બાજુ દિતિની ઈર્ષ્યા અને ખોટા સમયે કરેલો સંકલ્પ અસુર વંશને જન્મ આપે છે. જુઓ, પતિ એક જ, પણ બંને પત્નીઓના કર્મો અને ઈચ્છાઓએ તેમના ભાગ્યને કેવા અલગ અલગ રસ્તે વાળી દીધા. તો હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ શ્રાપ છે, બીજી તરફ વરદાન, અને આ બધું મળીને જાણે એક દિવ્ય જન્મ માટેની ભૂમિકા તૈયાર કરી રહ્યું છે. આ સમયરેખાને ધ્યાનથી જુઓ. આ કોઈ અલગ અલગ ઘટનાઓ નથી, પણ એક જ કથાના દોરા છે, જે પૂર્વજન્મ અને પુનર્જન્મને જોડે છે. કશ્યપ અને અદિતિના કર્મો જ તેમને વસુદેવ અને દેવકી તરીકે જન્મ અપાવે છે, જેથી તેઓ ભગવાનના માતા પિતા બનવાના એ દિવ્ય પરિણામ સુધી પહોંચી શકે. અને હવે આપણે આવી પહોંચ્યા છે આ કથાના સૌથી મહત્વના પડાવ પર. એક ક્ષણ જ્યારે દૈવ્ય આજ્ઞા અને બધી ભવિષ્યવાણીઓ સાકાર થવાની હતી. બસ એ ક્ષણ આવી ગઈ જેની રાહ આખું બ્રહ્માંડ જોઈ રહ્યું હતું. દેવીની આજ્ઞા, ઋષિનો શ્રાપ અને અદિતિનું વરદાન, આ બધું જ એક દિવ્ય જન્મમાં પરિણમ્યું. પણ આ જન્મ માત્ર એક ઘટના નહોતી, એની પાછળ એક મોટું મિશન હતું. હેતુ એકદમ સ્પષ્ટ હતો: કંસ જેવા દુષ્ટોનો સંહાર કરવો અને પૃથ્વી પર ફરીથી ધર્મ અને ન્યાયની સ્થાપના કરવી. યાદ છે ને જ્યાંથી આપણી વાત શરૂ થઈ હતી? પૃથ્વીની એ જ પીડાને દૂર કરવા માટે. અને આ રીતે આખી કથા જાણે એક વર્તુળ પૂર્ણ કરે છે. જે પૃથ્વીની દર્દભરી પુકારથી શરૂ થયું હતું, એ ભગવાનના અવતાર અને દેવીની આજ્ઞાની પૂર્તિ સાથે એક નવા અધ્યાયમાં પ્રવેશ્યું. આ આખી કથા આપણને એક ઊંડો વિચાર કરતા કરી જાય છે. જો દરેક શ્રાપ
દરેક વરદાન અને દરેક નાનું મોટું કર્મ એક મોટી દિવ્ય યોજનાનો ભાગ હોય તો શું આપણા જીવનમાં બનતી ઘટનાઓ પાછળ પણ કોઈ ગહન ઉદ્દેશ્ય છુપાયેલો હોઈ શકે? આ વિચાર સાથે જ આજની આપણી સફર અહીં પૂરી કરીએ છીએ.